ધ સાયકોલોજી ઓફ પીપલ હુ આર લેઝી બટ એમ્બિશિયસ. આળસુ પણ મહત્વાકાંક્ષી લોકોનું માનસશાસ્ત્ર. ધ સાયકોલોજી ઓફ પીપલ હુ આર લેઝી બટ એમ્બિશિયસ. તમારા મોટા સપના છે, તમે તમારી જાતને સફળ થતા જોઈ શકો છો. તમે જે જીવન જીવો છો તેની કલ્પના તમે એટલી સ્પષ્ટ રીતે કરો છો કે લગભગ વાસ્તવિક લાગે, પરંતુ જ્યારે ખરેખર કામ કરવાની વાત આવે ત્યારે તમે થીજી જાઓ છો. તમે માત્ર રાહ જુઓ છો. તમે તમારી જાતને કહો છો કાલનો દિવસ અલગ હશે અને આવતીકાલ આવે છે અને તમે આ જ વસ્તુ ફરી વખત કરો છો કે આજે નહીં, આવતીકાલનો દિવસ વધુ સારો છે. એ જ રીતે આવતીકાલ ક્યારેય આવતી જ નથી. આ બાબતમાં તમે એકલા નથી. આવા લોકોનો એક આખો વર્ગ છે જે બિલકુલ તમારા જેવા છે, મહત્વાકાંક્ષી પણ આળસુ, વિચારોથી ભરેલા પણ એક જ જગ્યાએ અટકાયેલા. અને સૌથી ખરાબ વાત એ છે કે તમે જાણો છો કે તમે એનાથી વધુ કરવા માટે સક્ષમ છો. તમે બસ તમારી જાતને આગળ વધવા માટે મનાવી શકતા નથી. આ કોઈ ખરાબ વ્યક્તિ હોવા વિશે નથી. આ બુદ્ધિ કે પોતાની પ્રતિભા વિશે પણ નથી. આ એક સાયકોલોજી વિશે છે. આ તમારા મગજની એક એવી પેટર્ન વિશે છે જે સમય જતા બની જાય છે. અને સારા સમાચાર તો એ છે કે જો કોઈ વસ્તુ બની છે તો તેને બદલી પણ શકાય છે, પરંતુ એ પહેલા તમારે એ સમજવાની જરૂર છે કે તમારા મગજમાં ખરેખર શું થઈ રહ્યું છે. તમારે જોવું પડશે કે અત્યારે તમે જેવા છો એવા શા માટે છો, અને પછી તમારે નક્કી કરવું પડશે કે શું તમે તેના વિશે કંઈક કરવા માટે તૈયાર પણ છો. ચાલો તમને હું એક ચિત્ર બતાવું કે અત્યારે તમારું જીવન કદાચ એવું દેખાતું હશે. તમે સારા ઈરાદા સાથે સવારે જાગો છો. આજે એ દિવસ છે કે જ્યારે તમે ખરેખર શરૂઆત કરશો. આજે તમે તે પ્રોજેક્ટ પર કામ કરશો. આજે તમે તમારા લક્ષ્ય તરફ એક પહેલું પગલું ભરશો. પરંતુ પછી તમે તમારો ફોન ચેક કરો છો. તમે થોડી મિનિટો માટે સ્ક્રોલ કરો છો. તે થોડી મિનિટો કલાકોમાં ફેરવાઈ જાય છે. તમને ખબર પડે એ પહેલા થોડો દિવસ પસાર થઈ ગયો હોય છે. તમે તમારી જાતને જ કહો છો કે નહીં, હું લંચ પછી શરૂઆત કરીશ. લંચનો સમય આવે છે ને જાય છે ને તમને થાક લાગે છે ને કામ કરવાની કોઈ પ્રેરણા મળતી નથી. તમે પાછા ખુદને જ કહો છો કે નહીં, આજે નહીં, આવતીકાલે શરૂઆત કરીશ. અને આ જ ચક્ર પુનરાવર્તિત થાય છે. રાત્રે તમે ગિલ્ટ સાથે પથારીમાં પડો છો. તમે તમારી જાતથી જ નિરાશ છો કે તમે બીજો એક દિવસ વેડફી નાખ્યો. તમે તમારી જાતને જ વચન આપો છો કે આવતીકાલ અલગ જ હશે. તમે તમારા જ મગજમાં યોજના જ બનાવો છો. તમે એક ક્ષણ માટે પ્રેરિત અનુભવો છો, પરંતુ જ્યારે આવતીકાલ ખરેખર આવે છે ત્યારે તે પ્રેરણા ખરાબ થઈ ગઈ હોય છે અને તમે પાછા સ્ક્રોલ કરવા લાગો છો, પાછા કામ ટાળવા લાગો છો, પાછા એ બધું કરવા લાગો છો કે સિવાય કે એ કામ કે જે તમે જાણો છો કે તમારે એ કરવું જોઈએ. આ પેટર્ન મહિનાઓથી, કદાચ વર્ષોથી ચાલી રહી છે અને તમે ખુદ વિચારવા લાગ્યા છો કે તમે ક્યારેય બદલાશો. અહીં સમજો કે તમારા મગજમાં શું થઈ રહ્યું છે. તમે સતત સંઘર્ષની સ્થિતિમાં જીવી રહ્યા છો. તમારો એક ભાગ એક મહાન વસ્તુઓ પ્રાપ્ત કરવા માંગે છે. તે ભાગ મોટા સપનાઓ જુએ છે. તે ભાગ લક્ષ્યો નક્કી કરે છે. તે ભાગ સફળતાની કલ્પના કરે છે. પરંતુ તમારો બીજો ભાગ ડિસ્કમ્ફર્ટ ટાળવા માંગે છે. તે ભાગ સલામતી માંગે છે. તે ભાગ આરામ માંગે છે. તે ભાગ તમને નિષ્ફળતા, અસ્વીકાર અને સખત મહેનતથી બચાવવા માંગે છે. અને અત્યારે જે ભાગ આરામ માંગે છે તે જીતી રહ્યો છે. એટલા માટે નહીં કે તમે નબળા છો, પરંતુ તમારું મગજ દુઃખ ટાળવા અને આનંદ મેળવવા માટે જ ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ મૂળભૂત માનવનું મનોવિજ્ઞાન છે. જ્યારે તમે તમારા લક્ષ્યો પર કામ કરવાનું વિચારો છો ત્યારે તમારું મગજ તેને એક ખતરા તરીકે જુએ છે. તે તેમાં મહેનત જુએ છે. તે અનિશ્ચિતતા જુએ છે. તે નિષ્ફળતાની શક્યતા જુએ છે. અને તમારા મગજને આમાંથી કંઈ પણ પસંદ નથી. તેથી એ તમને એક સરળ વિકલ્પ આપે છે. તમારા ફોન પર સ્ક્રોલ કરો, વિડીયોઝ જુઓ, તમે એવું કંઈક કરો કે જે તમને અત્યારે સારું લાગે. આ તમારું મગજ તમારી સાથે જ રમી રહ્યું છે. તમારું મગજ ડોપામાઇનની હિટ સાથે ઇનામ આપે છે. તમને થોડું સારું લાગે છે, અગવડતા દૂર થઈ જાય છે અને તમારું મગજ શીખે છે કે તમારા લક્ષ્યોને ટાળવાથી તમને સારું લાગે છે. તેથી તે તમારું કામ ટાળવા માટે પ્રોત્સાહિત કરતું રહે છે. આ આળસ નથી, આ સર્વાઈવલ મોડ છે. તમારા મગજને લાગે છે કે તે તમારું રક્ષણ કરી રહ્યું છે, પરંતુ અહીં એક સમસ્યા છે. તમારું મગજ તમને ટૂંકા ગાળાની અગવડતાથી બચાવી રહ્યું છે, ત્યારે તે તમારા લાંબા ગાળાની ખુશીઓ ચોરી લે છે. દરરોજ જ્યારે તમે તમારા લક્ષ્યોને ટાળો છો ત્યારે તમે ટાળવાની આદત બનાવી રહ્યા છો. દરરોજ તમે એક્શન પર જ આરામ પસંદ કરો છો ત્યારે તમે તમારા જ મગજને શીખવી રહ્યા છો કે તમારા જ સપના મહત્વપૂર્ણ નથી. અને દરરોજ રાત્રે જ્યારે તમે ગિલ્ટ અનુભવતા પથારીમાં પડો છો ત્યારે તમે એ માન્યતાને મજબૂત કરો છો કે તમે પૂરતા સારા નથી. તમે એક એવું ચક્ર બનાવી રહ્યા છો
જેને તોડવું જેટલો સમય જશે એટલું તેને તોડવું મુશ્કેલ બનશે. ચાલો હું તમને કહું કે અત્યારે તમે શું વિચારી રહ્યા છો. તમે વિચારી રહ્યા છો કે તમારામાં પૂરતી ડિસિપ્લિન નથી. તમે વિચારી રહ્યા છો કે સફળ લોકો પાસે કોઈ ખાસ ગુણ હોય છે જે તમારી પાસે નથી. તમે વિચારી રહ્યા છો કે જો તમારી પાસે વધુ પ્રેરણા હોત તો બધું બદલાઈ ગયું હોત, પરંતુ તે આ રીતે કામ કરતું નથી. મોટિવેશન એક લાગણી છે, એક ફિલિંગ છે. ફિલિંગ તો આવે છે અને જાય છે. તમે પ્રેરણા પર તમારે કાંઈક વધુ મજબૂત જોઈએ. તમારે સ્ટ્રક્ચરની જરૂર છે, તમારે સિસ્ટમની જરૂર છે. તમારે સમજવાની જરૂર છે કે શિસ્ત એ એવી વસ્તુ નથી જેની સાથે તમે જન્મ્યા છો. તે એવી વસ્તુ છે કે જે તમે એક નાનો નિર્ણય લઈને બનાવો છો. અહીં બીજી એક એવી વસ્તુ છે જેનો તમે સામનો કરી રહ્યા છો. પરફેક્શનિઝમ. તમારી પાસે સફળતા કેવી દેખાય છે તેનું સ્પષ્ટ વિઝન છે કે તેનાથી ઓછું પણ કંઈક તમને થોડુંક નિષ્ફળતા જેવું લાગે છે, તેથી તમે રાહ જુઓ છો. જ્યાં સુધી તમારી પાસે સંપૂર્ણ યોજના ના હોય ત્યાં સુધી તમે રાહ જુઓ છો. જ્યાં સુધી તમે પોતાને તૈયાર ના અનુભવો ત્યાં સુધી તમે રાહ જુઓ છો. જ્યાં સુધી પરિસ્થિતિ આદર્શ ના હોય ત્યાં સુધી પણ તમે રાહ જુઓ છો. પરંતુ સંપૂર્ણ સમય ક્યારેય આવતો જ નથી. તૈયાર હોવાનો અનુભવ ક્યારેય થતો જ નથી. આદર્શ પરિસ્થિતિ ક્યારેય આવતી જ નથી. અને જ્યારે તમે રાહ જોઈ રહ્યા છો ત્યારે તમારું જીવન પસાર થઈ રહ્યું છે. પરફેક્શનિઝમ એ ઉચ્ચ ધોરણો રાખવા માટે નથી. પરફેક્શનિઝમ એ શ્રેષ્ઠતાના વેશમાં છુપાયેલો ડર છે. આ તમારા મગજને એક શરૂઆત જ ના કરવાનું એક બહાનું છે. કારણ કે તમે ક્યારે શરૂ જ નહીં કરો તો તમે ક્યારેય નિષ્ફળ જ નહીં જાઓ. મને તમારી સાથે એક બાબત માટે પ્રમાણિક થવા દો. તમે ડરેલા છો. તમને ડર છે કે જો તમે ખરેખર પ્રયાસ કરશો અને તે કામ નહીં કરે તો તમારે એ સત્યનો સામનો કરવો પડશે કે કદાચ તમે જેટલા ખાસ વિચારતા હતા તેટલા ખાસ નથી. કદાચ તમારા વિચારો એટલા સારા નથી જેટલા લાગતા હતા. કદાચ તમે જે વસ્તુઓનું સપનું જુઓ છો તે કરવા માટે તમે સક્ષમ નથી. તે ડર તમને લકવાગ્રસ્ત કરી દે છે. કાલ્પનિક દુનિયામાં રહેવું તો સરળ જ છે. સપના જોવાનું, આયોજન કરવાનું અને કલ્પના કરવું એ ચાલુ રાખવું સરળ છે. તે સપનાઓનું વાસ્તવિક દુનિયામાં ક્યારેય પરિશ્રમ કર્યા વિના. કારણ કે જ્યાં સુધી તમે પ્રયાસ જ નથી કરતા ત્યાં સુધી તમે એવું માની શકો છો કે જો તમે ઈચ્છો તો તમે સફળ થઈ શક્યા હોત, પરંતુ ઊંડાણપૂર્વક તમે જાણો છો કે તે માન્યતા ખોખલી છે. તમારે અહીં જે સમજવાની જરૂર છે તે આ છે: નિષ્ફળતા એ સફળતાની વિરુદ્ધ નથી, નિષ્ક્રિયતા એ સફળતાની વિરુદ્ધ છે. જ્યારે તમે નિષ્ફળ જાઓ છો ત્યારે તમે કંઈક શીખો છો. જ્યારે તમે કંઈક કરતા જ નથી ત્યારે તમે કાંઈ પણ શીખતા પણ નથી. દરેક સફળ વ્યક્તિ જેની તમે પ્રશંસા કરો છો તેના જેટલા તમે પ્રયાસ પણ નથી કર્યા. તેના કરતા વધુ વખત તો નિષ્ફળ ગયો છે. તફાવત એ છે કે તેઓ આગળ વધતા રહ્યા. તેઓએ અપૂર્ણ પગલાં લીધા. તેઓ તૈયાર અનુભવે એ પહેલા જ શરૂઆત કરી. તેમણે પ્રેરણા દ્વારા નહીં, પરંતુ સત્ય એ છે કે એમણે કન્સિસ્ટન્સી દ્વારા ગતિ બનાવી. અને તમારે પણ એ જ કરવાની જરૂર છે. તમારે સંપૂર્ણ ક્ષણની રાહ જોવાનું બંધ કરવું પડશે અને અત્યારે તમારી પાસે જે ક્ષણ છે તેની સાથે ગતિ બનાવવાનું શરૂ કરવું પડશે. તો તમે આ ચક્રને ખરેખર કેવી રીતે તોડશો? તમે સપના જોનાર વ્યક્તિમાંથી કંઈક કરી બતાવનારો વ્યક્તિ કેવી રીતે બનશો? તેની શરૂઆત એક કડવા સત્યના સ્વીકારવાથી થાય છે. તમને ક્યારેય કામ કરવાનું મન નહીં થાય. તમે કદાચ ક્યારેય સવારે ઉઠીને મુશ્કેલી વસ્તુઓ પર કામ કરવા માટે ઉર્જા અને ઉત્સાહ ભરેલા નહીં હોય. મગજ એ રીતે કામ કરતું નથી. તમારે તે કામ ગમે તેમ કરીને કરવું જ પડશે. જ્યારે તમને કામ કરવાનું મન ન થતું હોય ત્યારે પણ તમારે પગલાં તો લેવા જ પડશે. ખાસ કરીને ત્યારે જ્યારે તમને તે કરવાનું મન જ ન થતું હોય. કારણ કે દર વખતે તમે આંતરિક વિરોધ છતાં પણ એ કામ કરો છો ત્યારે તમે તમારા મગજને ફરીથી વાયરિંગ કરી રહ્યા છો. મતલબ કે બદલી રહ્યા છો. તમે તેને શીખવી રહ્યા છો કે અગવડતા જોખમી નથી. તમે શિસ્તના સ્નાયુ બનાવી રહ્યા છો. નાની શરૂઆત કરો. ગંભીરતાથી તમારું આખું જીવન રાતોરાત બદલવાનો પ્રયાસ કરશો નહીં. તે તમારું ફરીથી પરફેક્શનિઝમ બોલી રહ્યું છે. એક વસ્તુ પસંદ કરો. એક નાની વસ્તુ જે તમને તમારા ધ્યેય સુધી લઈ જાય. કદાચ તે 15 મિનિટ કામ કરવાનું છે. કદાચ તે એક ફકરો લખવાનું છે. કદાચ તે એક ફોન કોલ કરવાનું છે. તે કેટલું નાનું છે તેનાથી કોઈ ફરક પડતો નથી. મહત્વનું એ છે કે તમે એ કરો છો આવતીકાલે અને પછીના દિવસે પણ કરો છો. તમે સંપૂર્ણ બનવાનો પ્રયાસ નથી કરી રહ્યા. તમે કન્સિસ્ટન્ટ બનવાનો પ્રયાસ કરી રહ્યા છો. અહીં એક રહસ્ય છે જે તમને કોઈ કહેતું નથી. શિસ્ત યાની કે ડિસિપ્લિન તમને શરૂઆતમાં ભયંકર લાગે છે. તમારું મગજ તમારી સાથે લડશે. તે તમને ચોપડીમાં લખેલા દરેક બહાના આપશે. તે તમને કહેશે કે તમે થાકી ગયા છો, કે તમારે આરામ કરવો જોઈએ, કે તમે આવતીકાલે શું કરી શકો છો. અને તમારે આ બધી બાબતને ઇગ્નોર કરવી પડશે. તમારે બેસીને કામ કરવું પડશે. ત્યારે પણ જ્યારે તમારો દરેક ભાગ ભાગી જવા માંગતો હોય ત્યારે પણ તમારે આ કામ કરવું પડશે.